નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વસંત પંચમીએ રાજપીપળા સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી અને સરસ્વતીનું ભારે ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વસંત પંચમી ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી, જેમાં રાજપીપળા ખાતે આવેલા સ્વામિનારાયણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનું ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું. નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ વિદ્યા મંદિર નિશાળમાં ભારે ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે. સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ જાતે પોતાના હાથે વસંત પંચમીના દિવસે લખેલું હતું. તેથી આ દિવસે શિક્ષાપત્રીનું ભારે ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે. આ શિક્ષાપત્રીમાં લખેલી જીવન જીવવાની કળા દર્શાવી છે. આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ પોતાના હાથે વડતાલમાં લખ્યું હતું, જેમાં માણસે જીવન કેવી રીતે જીવવું, કેવો વ્યવહાર કરવો, પોતાના જીવનનો વ્યવહાર કેવી રીતે કરવો તે જીવનની જીવવાની કળા દર્શાવે છે. આજે માં સરસ્વતી જયંતિ પણ હોવાથી નર્મદાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની શાળા સ્વામિનારાયણ વિદ્યા મંદિરની શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણ લખેલી શિક્ષાપત્રીની ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું. અને નર્મદામાં ધોરણ 10 અને 12 નું સમગ્ર નર્મદા પરિણામ સારું આવે તે માટે આજે સ્વામિનારાયણ વિદ્યા મંદિરની શાળામાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના પૂજન કર્યું હતું. નારાયણાય વિદ્મહી વાસુદેવાય ધીમહિ ચામુંડાભ્યો સહિતે પુત્રાય ધીમહિ તન્નો સરસ્વતી કરવાનું છે. વર્ણિવેશનમણ્ય દર્શન મંદહાસં ચિરારનાભુજં વંદનમ અહં વિચિંતયે ફૂલત્યઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. નારાયણો હરિ હરિ કૃષ્ણો મનુષ્યાનો ધાર્મિકો ભક્તિનંદન બહુરથ ધરસ્વ સુર્દોષ્ટો રાધા કૃષ્ણસ્ય દેવત મનુસસ્ય પ્રિયો કાલી ભૈરવાદિક ભીષણમ જીતેન્દ્રિયો જીતાહાર तीव्र वैराग्य आस्ति प्रकाश उपनिर्तप सर्व भक्तर्म बुद्धिदाकृति पावन विभूति ब्रह्मधाम दर्शक प्रार्थित आ समुद्रम सदकी सिद्धि संस्कृति मोचनम उदार सहज आनंदम साध्वी धर्म प्रोटक कंद कंदन पदर वैष्णव समल भयामि ओम विनाशे सटके रथ चरण कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषो दर्शन करते काल कर्म से छूट. બે મિનિટ છે. મંત્ર પુષ્પાંજલિ રાખો. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ મલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો મયાદિતાની પુષ્પમ સમર્પિતમ સમર્પયામિ. અધ્યાપક સેવક કર્મચારી જનાનાં સકલ શુભ મનોરથ સિદ્ધ્યર્થ તથા ચ સર્વ સારસ્વત. આજે વસંત પંચમીનો દિવસ છે. માં સરસ્વતીની જયંતિ છે. સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ એવી શિક્ષાપત્રીનો 199મો જન્મદિવસ છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર સ્વહસ્તે શિક્ષાપત્રીનું લેખન કરી અને આ સંપ્રદાયના આશ્રિતોને શિક્ષાપત્રી મુજબ જીવવાનું એક આજ્ઞા કરી હતી. એના મુજબ જે જીવશે એને ક્યારે આધિવ્યાધિ ઉપાધિ આવે નહીં. વિશ્વના ફલક ઉપર આપ જોઈ શકો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય કેટલો પ્રસરેલો છે અને એનું મુખ્ય કારણ હોય તે શિક્ષાપત્રીના નિયમો છે. એ મુજબ અહીંયા પણ આપણે પૂજન થયું છે. સાથે સાથે સરસ્વતી જયંતિ છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળાની અંદર વર્ષોથી પ્રણાલિકા છે કે વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી દેવીનું પૂજન થાય. એ પૂજન એટલા માટે કે એમની તો પ્રગતિ થાય, પણ 10મા અને 12મા ધોરણના તમામ બાળકો, સંસ્થાના હોય, સંસ્થા બહારના બાળકોનું પણ સારું રિઝલ્ટો આવે. રાજપીપળા શહેરના, નર્મદા જિલ્લાના અને ગુજરાત રાજ્યના સારામાં સારા રિઝલ્ટો 10-12 આવે અને તમામ વિદ્યાર્થીઓમાં ઉન્નતિ, પ્રગતિ, વિકાસ અને સારામાં સારી એમનામાં વિદ્યા અભ્યાસની પ્રવૃત્તિ થાય એ હેતુથી પૂજન થયેલું છે. અસ્તુ. ધન્યવાદ. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.